તો આ સાથે જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢના 6 યુવકો પશ્ચિમ બંગાળમાં ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે। પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। સસ્તું સોનું લેવા ગયા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે। જૂનાગઢ એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આ સાથે તપાસ પણ કરવામાં આવી છે। જૂનાગઢના 6 શખ્સ પશ્ચિમ બંગાળમાં ઝડપાયા। તો હાલ સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે। આ સાથે જૂનાગઢ એસઓજીએ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો। તો પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી। જૂનાગઢ એસઓજીએ તપાસ શરૂ કરી છે। તો સસ્તું સોનું લેવા માટે ગયા હોવાનું હાલ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું। બીજી તરફ પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના 6 શખ્સ પશ્ચિમ બંગાળમાં ઝડપાયા છે। હાલ તપાસમાં કઈ સામે આવ્યું છે કે કેમ? સ્મિતા, બિલકુલ જૂનાગઢના 6 યુવાનો જે સસ્તું સોનું લેવા માટે ત્યાં ગયા હોવાની પ્રાથમિક માહિતી છે તે મળી રહીને ખાસ કરીને આસામ પાસે ને આસામથી જે બાંગ્લાદેશની બોર્ડર છે તે તરફ આ જે 6 શખ્સો છે તે જઈ રહ્યા હતા અને ત્યાં જ પશ્ચિમ બંગાળના જે કૂચ બિહાર પોલીસ છે તેમણે આ 6 શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી અનેક જે સોનું ગાળવાના સાધનો આવે છે તે મળી આવ્યા છે ને 1 લાખ રોકડ કબજે કરવામાં આવી છે। આ ગત 2 તારીખના મોડી રાત્રિની ઘટના છે અને જૂનાગઢના 6 યુવાનો છે, જેમાં જૂનાગઢનો રહીમ બલોચ, કિશન રાણીંગા, ઋષભ હેમાણી, જયેશ ચૌહાણ, સરફરાઝ કુરેશી અને અબ્દુલ કરીમ જેટવા આ 6 શખ્સો એક સાથે ત્યાં સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસને ત્યાંની પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે। જૂનાગઢ પોલીસ દ્વારા પણ આ 6 જે આરોપીઓ છે તેના ઘરે ગઈકાલે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આરોપીઓના ઘરે પૂછપરછ કરવામાં આવી હતી, પરિવારજનોની પૂછપરછ અને નિવેદનો લેવામાં આવ્યા છે। જ્યારે મહત્વની માહિતી મળી છે કે આ જે આરોપીઓ 6 જે ઝડપાયા છે તેમના દ્વારા ઘરે એમ કહેવામાં આવ્યું હતું કે તે તમામ લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે, કોઈએ પણ એક જગ્યાનું નામ નહોતું આપ્યું, એટલે આ પરિવારને ન જાણ હોય તેવી હાલ માહિતી મળી રહી છે। પરંતુ આ તમામ જે 6 આરોપીઓ ઝડપાયા છે તે સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી છે। તો બીજી તરફ પુંડીબારી પોલીસ સ્ટેશનમાં આ 6 શખ્સો સામે લૂંટ અને ધાડનો ગુનો નોંધાયો છે। હાલ આ મામલે 5 દિવસના રિમાન્ડ પર હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે। હાલ જે પુંડીબારી પોલીસ છે તેમના દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે।